आपको भी यूट्यूब पे देखेंगे कल सुबह 10 बजे ये वीडियो आएगा आखो देश તમને જોવા રાજુબેન ગોટલી રાજુબેન ગોટલી વાળા તો ગાઈસ અત્યારે આશીષ દૂર ભાગે છે કેમ કે અમે લોકો ચા લીધી છે દ્વારકાથી છે અને અહીંયા માધવ રેસ્ટોરન્ટ છે એના ટેબલ ઉપર બેસીને ચા પીવાનું વિચાર કરો દીવે છે કે ના કોઈક બોલશે તો ગાઈસ આશીષે મારા ઉચો કરી નાખ્યો બોલ તો કઈ ફીલ જ નહીં થતું હે ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું સ્કૂલેથી આવી ગયો છું મેં સવારે વ્લોગ ના કર્યો બીકોઝ લેટ થઈ ગયો છું તો પછી મેં કીધું આઈને વ્લોગ કરું અને એક મિનિટ આજો શું ભાઈ આ શું છે હે આ શું છે હે નીચે બેસા તો નહીં તરતી હે ખાટલા વગર તો બેસતા નહીં એ નીચે તો બેસવાનું નહીં એમને રાજા છે ને રાજા સાહેબ છો તમે રાજા છો તમે રાજા છો તમે રાજા છો રાજા છો ટાઈગર છે ટાઈગર નહીં મેક્સુડા ટાઈગર છે મેક્સુડા ટાઈગર આ જો આ छोकरी है ये लड़की बहुत क्यूट लड़की है बहुत क्यूट लड़की है સો ગાઈસ અત્યારે મારે કંઈક ખાવું છે પણ બહારનું ખાવું છે ઢોસા ને ઇડલી વડા નહીં તો કંઈક આવું કંઈક ખાવું છે યાર પણ એ ખાવા માટે ગાડી લઈને જવું પડશે પણ ગાડી છે નહીં કેમ કે એ સર્વિસમાં આપવા ગયો છે મારો ભાઈ સર્વિસમાં આપવા ગયો છે ગાડી સો આવા બધા સીન છે ગાડી છે ને પપ્પા લોકો આવે તો કદાચ બાઇક લઈને જવાય કેમ કે ગાડી તો સાંજ સુધી મળશે નહીં અને ખાવું છે યાર બહુ ભૂખ લાગે છે મને લેટ્સી જોઈએ શું થાય છે શું નહીં પણ ખાઈશું તો ખરા અત્યારે નહીં ખાઉં તો સાંજે ખાઈશ સાંજે નહીં તો ગમે ત્યારે ખાઈશ તો ખરા પહેલાં જોઈએ ઘરે શું બનાવ્યું છે તો ઘરે સારું બનાવ્યું હોય તો ખાઈ લઈએ નહીં તો જોઈએ હેડો શું કાંઈ જમવામાં છે સરકો બટાકાનું શાક અને રોટલી અને યાર આમાં છે ને મમ્મી બાએ રીંગણ નાખ્યા છે યાર રીંગણ નહીં ફાવતા આપણાને કોઈ ખાવું પડશે બાકી ટેસ્ટ હશે સારો પણ પેલું શું આમ ખબર પડી જાય ને કે રીંગણ છે તો આપણું થોડું મન અચપચરું થઈ જાય એટલે પેલું આપણું ઢજી પચું થઈ જાય મન આપણું એમ કંઈ ને અત્યારે આ ખાઈ લઈએ પછી સાંજે બાજુ ઢોસા એવું કંઈક ખાવા જઈશું ઈચ્છા તો છે ખાવાની પણ કંઈ ને અત્યારે આ ખાઈ લો કેમ કે ભૂખ ખતરનાક લાગી છે મને કંઈક વ્હીકલ છે નહીં મારી પાસે સો હું અત્યારે ત્યાં લઈને પછી આવું થાય એમ છે ને તો ઘરનું જ ખાઈ લો બરાબર તો ખાઈ નાખીએ આપણે અને પેલા લોકો જો મસ્તી કરે એ રાજા આ બે બહુ મસ્તી કરે પેલો મેક્સ આ ત્યારે જ મસ્તી કરે જ્યારે પેલો મેક્સ બંધાયેલો હોય ચલો ખાઈ લઈએ પછી અને હા કાલે લાસ્ટ પેપર છે સ્ટેટનું એટલે કાલે લાસ્ટ પેપર છે સો આ સારી વાત છે અને મજા આવશે પછી તો કોઈ ટેન્શન નહીં રહે વાંચવા પછી બહુ ખતરનાક બ્લોગ આવવાના છે તો ખાઈ લો અત્યારે જો જમી કરીને આવી ગયો છું ઉપર અને હવે થોડી વાર આરામ કરીએ બીકોઝ ઓય બંધાલ્યા થોડી વાર આરામ કરીએ કેમ કે વહેલા ઉઠીએ છે ને તો સારું વહેલા ઉઠી જવાય છે વહેલા ઉઠીએ ને તો ભાઈ ઊંઘવું આવે છે સો અત્યારે થોડી વાર સૂઈશું નહીં આપણે આડા પડીએ ખાલી બાકી જોઈએ હવે ઊંઘાઈ જાય તો પછી કિસ્મત એ તો પછી હા ટંટાલાલ જોઈએ હેડો બસ ગાના પબ્લિક રાહ જોઈ તારા ગીતને સાંભળવા માટે ગાના બે છાટા ઉડ્યા છે ના ગાતે એક આદે તો ગીત ગા સો ગાઈસ એનો મૂડ ઓફ છે એટલે નહીં ગાય પણ આપણે કઈ વાંધો નહીં હેડો તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળ્યા છે પકોડી ખાવા માટે અને ટંટાલાલના MMP કરાવવાની છે કેમ કે એનું VI નું સિમ છે અને એ અમારે ત્યાં ઓછું ને એનું નેટવર્ક પકડાય છે સો જીઓનું એકદમ ફૂલ આવે છે તો જીઓનું કરાવવાનું છે સિમ એનું એટલા માટે અત્યારે ટંટાલાલ ત્યાં દુકાને છે અને મારે એક કામ હતું સો અત્યારે હું અને ભાઈ આવ્યા હતા એક કામ પતાવી દીધું અને હવે જઈશું ટંટાલાલ જોડે ટંટાલાલ દુકાને ઊભો છે એકલો જ બરોબર ગાઈસ તો કંઈક આવું રીતે છે અને મારા પીઝા ખાવા હતા ખબર નહીં કેટલા દિવસથી મને ઈચ્છા થઈ છે કે પીઝા ખાવા છે પણ આશીષને કીધું તો આશીષ કે ના અત્યારે નહીં ખાવું જોઈએ હવે યાર ક્યારે ખવાય છે ક્યારે મારી આ ઈચ્છા પૂરી થાય છે જોઈએ પણ અત્યારે જે પકોડી ખાવી છે એ પકોડી તો આપણે ખાઈશું પહેલાં તો ટંટાલાલ જોડે છે કેમ કે દુકાને એકલો ઊભો છે કરાય જીવન બતાય આ જીવોનું સિમ ક્યાં છે આની અંદર ગાઈસ અત્યારે અમે લોકો ડુંગળી લેવા આવ્યા છે હા બડી દેના
તો ગાઈસ ડુંગળી લઈ લીધી છે. તો ગાઈસ અત્યારે હું અને ટંટાલાલ અમારા અમે બે જ પકોડી ખાવા આવ્યા છે, કેમ કે પહેલાં ખાવી નથી અને અહીંયા ખાવા આવ્યા છે આજે. मैं यूट्यूब पे ब्लॉग बनाता हूँ, आपको भी यूट्यूब पे देखेंगे. कल सुबह 10 बजे ये वीडियो आएगा. आखो देश तुमने जोवा, हाँ आखो देश जोवा तो नहीं पूरा देश आपको देखेगा. मैं आपको अभी चैनल दिखाता हूँ, इसमें आएगा सुबह 10 बजे. वो व्लॉग आता है ना, वो मैं बनाता हूँ, इसलिए તો ખાઈ લઈએ હેડો. તમે ટાઈમ લેવી એન્જોય કરો અને અમે પકોડી એન્જોય કરીએ. ફોન રાખવાનો ટ્રાય કર્યું પણ મેળ ખાધો નહીં, તો પછી મારા હવે ટાઈમ લેપ શૂટ નહીં થાય, એટલે તમે અમને ખાતા નહીં જોઈ શકો. હવે ચાલ્યા કરે, થોડું ઘણું તો ચલાવવું પડે ને મોટા ભાઈ. તો હા નહીં હોતા યાર. તીખી લાઈફ પકોડી દબદબાઈ નાખ્યા. તીખી તમતમ પકોડી ખાઈ લીધી અને જોરદાર પકોડી હતી બોસ. નહીં, અમે લોકો 3-4 જગ્યા છે પકોડીની, એમાંથી બેસ્ટ અહીંયા બનાવે છે. એટલે અમે જે લારીએ જઈએ ને ત્યાં એવું જ કહે કે આ બેસ્ટ આ બનાવે છે. તો કહેવું પડે યાર, એમને સારું લાગે ને થોડું. એવું જ ના કહેવાય કે તમારા કરતાં પેલા બેસ્ટ બનાવે છે, એવું કહે પાછું એમને ખોટું લાગે. અને આપણે કોઈનો આ દિલને, કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માગતા નથી. શું કહે છે અત્યારે મારા મોબાઈલમાં ચાર્જિંગ નહીં, સો ઘરે જઈને ચાર્જિંગમાં મૂકવો પડશે. મેં ધ્યાન જ ના આપ્યું ચાર્જિંગ છે કે નહીં. સો ચલો ઘરે, અને ડુંગળી અહીંયા મેં રાખી દીધી. તો ચલો ઘરે જઈએ અને મોબાઈલ ચાર્જિંગમાં મૂકીએ. ઓકે ગાઈસ ચલો. સો ગાઈસ આપણી ગાડી પણ આજે સર્વિસમાંથી આવી ગઈ છે, એટલે 4 વાગે આ લોકો લઈને આવતા રહ્યા છે. અને આ લોકોનું સુઝુકી વાળાનું જોરદાર સર્વિસ હો. હવારમાં આપે હાજર તો આવી જાય, રિટર્ન નહીં આવી જાય. જોઈ શકો છો ગાઈસ, બહુ મસ્ત સર્વિસ કરી છે. चमकाई जब यार, हम दुल्हन जी लागत नहीं. अरे मेरी बच्ची को नजर ना लगे किसी की, इसकी ना लगे. गाड़ी जो આપણે કેવી ચમકે છે. હવે ઘરે જઈએ જોઈએ જમવામાં શું બનાવ્યું છે ને શું નહીં, કેમ કે ખાવું પડશે. શું કે નંબર પ્લેટ કાઢી દીધી એટલે લાગે કે નવી લાગે. અચાનક યાર, અચાનક મને અહીંયા દુખવા લાગ્યું યાર. मैक्स थी डरवानु होय पड़ी. मैक्स के मैक्स जो ए मेरा बैग्स भाई, मेरा मैक्स भाई, ए मेरा बैग्स भाई. अरे हाँ भाई, तू भी मेरा भाई, तू भी मेरा बच्चा, 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 तू भी मेरा बच्चा. जा जल्दी जती रे. अरे भागीश नहीं, तू भागीश नहीं आती रे. ए हैप्पी घरना ने એવું કરસ. જા જા કઈ કરવાનો. જા જા. अरे मेरा बच्चा हाँ भाई. अरे आ तो जो हैप्पी कॉम बिटू. अरे आ गुस्सो करे છે કે ખુશ થાય છે. હારું મેરા બચ્ચો હેપી. સો ગાઈસ આજે જમવામાં બની છે વઘારેલી ખીચડી. સો ગાઈસ મારી મમ્મીએ વઘારેલી ખીચડી બનાવી છે અને દબદબાઈ નાખી. હવે પેલા ભાઈ આજે મારી પરીક્ષા હતી ને, તો મારી પરીક્ષા હતી ઘરેથી, મેં મોઢે નહોતું કર્યું. તો છે ને ટીચર મને ભાગાકાર નહોતા આવડ્યા, તો ટીચરે પાછળ પેચ કર્યું હતું ને, મેં કીધું ભાગાકાર લખેલું એમાંથી જવાબ જોઈ લીધા. 20માંથી 16 માર્ક્સ આવી ગયા. શું ફરીથી કે હા દેખો. હા જો હા તો આ છે ને આ બે ના એ ટીચર નામાંથી જોઈને લખ્યું. ખાલી આ એક જ ખોટું પડ્યું ના, આ બાકી રહી ગયું. આ બધું આ ટીચરને અડધા જવાબ ચીટિંગ કરી એમ ને, અડધા જવાબ લખાઈ દીધા. ચીટિંગ કરી ને, એટલે ટીચરને પેજ પાછળ કર્યું હતું તો હું જોઈ લીધું. બીજું શું હું કહું છું ભાઈ, જો બેનો ઘરે આવડો ખાલી 3નો 4નો 5નો 6નો 7નો 8નો 9નો શીખવાડો હેણ આવડે ખાઈને શીખવાડો ને. સો ગાઈસ હેપી, અરે હેપી આ હેપી જો એ હેપી અટેક આના મારતો આપણા ઘરે ઘૂસી ગઈ. હેપી માર, હેપી જા. હેપી દોડે પણ હેપી થી કઈ થશે નહીં. હેપી ખાલી દોડે. એ કેમ દોડે ખબર છે? હું જોડે હતો ને એટલે દોડે,
બાકી હેપીની તાકાત નહીં કે એ દોડે અને દોડે તો ત્યાં છે એ બિલાડી જોડે છે બેસી જશે આમ. અત્યારે બિલાડી તો અહીંયા ઝાંપાથી આમ નીકળી ગઈ અને હેપી ભાઈ ચમ ના જાય. જાઓ હવે નેચે જાઓ, કશું થતું નહીં ને હોપારા સોની જાય જતો રહે ને છે. સો ગાઈસ અત્યારે હું મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂકું બીકોઝ ચાર્જિંગ છે નહીં મોબાઈલમાં, તો હું જમું ત્યાં સુધી ચાર્જિંગ થઈ જાય મોબાઈલમાં. ઓકે તો ગાઈસ જમી કરી લીધું છે ને અત્યારે હું ટંટાલા અને આશીષ અમે લોકો જઈ રહ્યા છે આંટો મારવા માટે આપણી એક્સેસ લઈને, અને અહીંયા બધા બેઠા છે. સો ગાઈસ આપણા રાજુબેન બેઠા છે અહીંયા. રાજુબેન ફોન મચેડ્યા છે અને લોકો નાનપણમાં હોય ત્યારે એમનો ફોનનો રસ જાગે. હવે આમને ઉંમર લાયક થયા ને એમનો ફોનનો શોખ જાગે છે. આ જેમ જેમ આમની ઉંમર થાય છે એમ એમનો ફોન મચેડવાની ઈચ્છા વધતી જાય છે. માય નેમ ઇઝ રાજુબેન. માય નેમ ઇઝ સુશીલાબેન. સુશીલાબેન છે તમારું નામ? સુશીલાબેન છે. અચ્છા મેં કીધું રાજુબેન પોટલી વાળા. રાજુબેન પોટલી રાજુબેન પોટલી વાળા છે. સો ગાઈસ ચલો અત્યારે હવે આટો મારવા જઈએ. પેલા આશીષ દવે એવું કીધું છે કે તું નીચે ઊભો રહે અને હું આવું જ છું. હવે નીચે ઊભો રહે છે તો ગુસ્સે થશે કે તે કીધું કે નીચે ઊભો રહે અને હજુ સુધી તો તું હજુ સુધી આવ્યો નહીં. એટલે એ આ ચાવીને શું થયું? ઊંધી ચાવી હતી બાઘા, તો ઊંધી ચાપતી ના ઉભો રે હવે ના થાય. ખોટી હોશિયારો મારો તને આવડતું તો મેં બરાબર જ લગાવી બરાબર નાખી તે ત્યાં ખોટી નાખી તે. સોમભાઈ નિર્મલાની બંગડી એવું હતું. બોલા ને એમાંની બંગડી પહેરા મારી ઘડિયાળ પહેરે બંગડી નહીં ત્યારે એવું કે કેજો કે નિર્મલની બંગડી રે પહેરનારી. ગાના મજા આવશે. ગાનો ઘરા લ્યા. પબ્લિક ડિમાન્ડ કરે છે કે ભાઈ ટંટાલાલનું સોંગ સાંભળવું છે, માથું દુખાતું નહીં તો દુખાવો કરવો છે. બોલ ને એને બોલ તને ગાતો એક યાદ કરવા તો પછી ગાશે બરોબર. 100% ગાશે. અને અત્યારે બસ ઓલમોસ્ટ આશીષના ઘરે પહોંચવા આવ્યા છે. સામે જેનો ફ્લેટ દેખાય છે અને એને મેં કીધું હતું કે ભાઈ તું નીચે ઊભો રહે, પછી તું નહીં આવીશ, તું લેટ થઈશ આવવામાં. અને હું લેટ થઈ ગયો કેમ કે મેં એને ક્યારનો કોલ કર્યો હતો અને પછી હું નીકળતો હતો ને ભાઈ પપ્પાએ બોલાવ્યો. એડવાન્સમાં કોલ કરવાનો કંઈ જ ફાયદો ના થયો. એ હજુ સુધી આવ્યો નહીં. એટલે મને એ આવ્યો તો નીચે ઊભો હતો, પછી મને આવવાનું લેટ થઈ ગયું ને તો પાછો ઉપરથી જતો હતો. એટલે આવી ગયો છો એને. તું 100 વર્ષ જીવીશ પછી મરીશ તું, સાચું કહું છો. પેલા આવ્યો તું ના મારો વાંચો તો પણ હું એમાં તારે નીચે તો ઊભું રહેવું પડે ને. બેઠો નીચે તો કેમ હમણાં રાહ જોડાઈ ગમે છે તને? હે હમણાં રાહ જોડાવા 10-15 મિનિટ રાહ જોડાવા ફટાફટ એમ ગાડી ચાલુ કર. હા હેડ ફટાફટ પોતાના ઉપર આ એટલે કેવું કે આ તો નવો શર્ટ કે તો કોનો નવો શર્ટ નહીં બે પેલો. હા તો મને પણ એટલો સ્માર્ટ દેખાય છે ને એના પર જૂના કપડા એ પહેરે ને પેલું કંતાન નહીં આવતું એ આપણે આગળ એવું લાગે કે યાર આશીષ જૂના જમાનાના આશીષ કપડા પહેરવાનું ચાલુ કરી દે. સો ગાઈસ અત્યારે અમે દ્વારકાધીશે ચા પીવા માટે આવ્યા છે. ચા પીશું અને મોજ કરીશું નહીં. ચા પીવા આવ્યા છે કેમ કે પી નાખીએ થોડા મગજના તાળ ખોલ નાખીએ. ચલો ચા લઈ તો લીધી છે પણ મારા હાથથી ધોળાય નહીં તો સારું છે. તો સ્લોમાં કેમ હેડે છે આટલો? ધોળાય એટલે સ્લોમાં હેડે કે ના ધોળાઈ જાય એટલે કે ના ધોળાઈ જાય એટલે? તો ધોળાવતો તો ભાઈ સ્લોમાં શું કામ હેડે? ફાસ્ટમાં દોડ ને ચા પકડી માથે ચા મૂકી દે દોડ. તો ગાઈસ અત્યારે આશીષ દૂર ભાગે છે કેમ કે અમે લોકો ચા લીધી છે દ્વારકાથી છે અને અહીંયા માધવ રેસ્ટોરન્ટ છે એના ટેબલ ઉપર બેસીને ચા પીવાનું વિચારે છે. પેલો બીજો છે કે ના કોઈક બોલશે. હા એટલે કોઈ ના બોલે લે. અલે ના બોલે યાર. આ જો ના બેઠા યાર કઈ બોલતા હશે નહીં હવે ટંટાલાલ ના બીવો ટંટાલાલ એને આવતો રે લે ભાઈ આવતો રે ફટું માણસ યાર. અલા કોઈ ના બોલે યાર આપણે બેઠા હોય ત્યાં સુધી ટેબલ પેબલ ભાઈ નાખું તને શું લાગે?
અલ્યા પેલો ત્યાં જઈને બેસી ગયો યાર. શું માણસ છે અહીંયા જઈને બેસી ગયા. ચા પીએ. ચા બા પીને અમે બધા મિત્રો અહીંયા આવી ગયા છે ગપ્પા મારવા માટે આ રોડે. કેમ કે આજકાલ મને ને આશીષને અહીંયા ગમવા લાગ્યું નહીં, મતલબ ગમવા લાગ્યું એટલે કે અહીંયા જે શાંત વાતાવરણ છે ત્યાં બેસવું, વાતો ચીતો કરવી બહુ ગમે છે. અને આજ તો ટંટાલાલે આ મહેફિલમાં એડ થઈ ગયા છે. બસ આવું છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને અત્યારે બધા અહીંયા છે ને જમીન બધા ચાલવા આવે છે અને અમુક તો દોડવાય આવે છે, અમુક દોડવાય આવે જે કરવું છે ચાલુ. મેં ચાલુ કર્યું તો પાછું બંધ કરી નાખ્યું. કેમ બંધ કરી નાખ્યું? મને ખોટા બૂટ મંગાવડાયા ને તોડી નાખ્યા. હા આ વાત કીધી હતી કે નથી કીધી આ લોકોને? નહીં કીધી. એટલે એમાં થયું શું, તમે પ્રીવિયસ વ્લોગ જોયા છો તો તમને ખ્યાલ હશે કે અમે લોકોએ દોડવાનું ચાલુ કર્યું હતું. તો એમાં ટંટાલા નતા દોડે કેમ કે એની પાસે શૂઝ હતા નહીં. એના ઘરેથી મારા મમ્મી લોકો જોડે એના ઘરેથી શૂઝ મંગાયા. તો પછી એને ઘરે આવ્યા, ધોયા અને પછી ધાબા પર સુકાવા મૂક્યો. અને એના બીજા દિવસે ને ત્રીજા દિવસે મેક્સ ઉપર ગયો અને પછી શૂઝના મામા ભણે એક કરી નાખ્યા. નહીં અલગ કરી નાખ્યા. એક ક્યાં મામા ભણે અલગ કરી નાખ્યા એને. ભેગા હતા પણ અલગ કરી નાખ્યા. અને આમ તમે જોવો ને આમ લાગે ને કે આ શૂઝ હતા, આમ દેખાય જ નહીં. એ બધું આમ મીચડું કરી નાખ્યું. આમ પેલું શું કહેવાય, પેલું મિક્સરમાં ક્રશ કર્યું હોય ને, મિક્સરમાં ક્રશ કર્યું હોય ને એવું કરી નાખ્યું હતું. નહીં તો ભાઈ કે લે દોડી લે કે સો ગાઈસ આશીષે મને ઊંચો કરી નાખ્યો છે. મજબૂત તો છે આશીષ. સો ગાઈસ હવે હું આશીષને ઊંચો કરીશ, જોઈએ થાય છે કે નહીં. મને તો કઈ ફીલ જ નહીં થતું. તો ગાઈસ હવે ટંટલાલ મને ઊંચો કરશે. આવી જા. અને મેં એવું વિચાર્યું કે એને મૂકીને ફટાફટ આમ જતા જઈએ. ચાલ ફટાફટ ઉભો રહ્યો, સાથી રાખ. પેલો જોઈ ગયો અત્યારે પેલો આમ ફરે. પેલાને ખબર તો પડી જ જાય. તો કેવું ગાણા જેવી વાતો કરે, આનું માઇન્ડ કઈ ચોર. શું બોલતા એ શું બોલે માઇન્ડ શું દિમાગ જબરું બોલે. સો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને બહુ લેટ થઈ ગયું છે આજે. સો અત્યારે પહેલાં તો એડિટિંગ કરવા બેસું. એડિટિંગ કર્યા પછી હું સૂઈ જઈશ કેમ કે કાલે સવારે જલ્દી ઉઠીને જે અડધું મારે વાંચવાનું બાકી છે એટલું પતાવી દઈશું. અને અમે લોકો જઈ રહ્યા છે કંઈક 11-12 તારીખે અમે લોકો જઈશું ગામડે. ગામડે કેમ જઈએ છે એ તમને એ જ વ્લોગમાં ખબર પડશે કેમ જઈએ છે. એટલું તમને કહી દઉં છું કે મોજ મસ્તીને મજા આવવાની છે કેમ કે ત્યાં અમે મોજ કરવા જ જઈએ છીએ, ટૂંકમાં કહું ને તો બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલ, જય મેલીબા. બાય.